હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 1માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માર્ચ 2024માં પૂછવામાં આવેલ દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચે આપેલ માહિતી પરથી મધ્યક અને મધ્યસ્થ શોધો. સૌપ્રથમ અહીંયા તો જો આપણને વર્ગ અને આવૃત્તિ આપવામાં આવ્યું છે, બરાબર. હવે જે આવૃત્તિ છે તેને આપણે શું કહીશું? Fi. અને Fi આપ્યું છે એટલે આપણે એને શું કરવાનું? પહેલા સરવાળો, એટલે કે સિગ્મા Fi બરાબર n બરાબર લખી લેવાનું. આ બધાનો સરવાળો કરીએ આપણે. 9 + 13 25 30 23 12 ને 8 એ થશે 120. બરાબર. ત્યારબાદ જુઓ, વર્ગ જ્યારે આપવામાં આવે ત્યારે આપણે xi કાઢી લેવાનું, બરાબર, એટલે કે મધ્ય કિંમત એની. xi કઈ રીતે મળશે? અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુઓનો સરવાળો ભાગ્યા 2 કરવાનો, એટલે કે 10 + 20 કરીશું ને ભાગ્ય કેટલા કરવાના? તો 2. કેટલો જવાબ મળશે? 15. હવે એક વસ્તુ જુઓ, અહીંયા આ જેટલા વર્ગ અહીંયા આપવામાં આવેલા છે, શું દરેક વર્ગનો તફાવત એક સરખો છે? અંતર દરેકનું એક સરખું છે? જોઈ લઈએ. તો દરેકમાં ગેપ કેટલાનો છે? 10-10 નો દેખાય છે, કમ્પ્લીટ. એટલે આપણે શું કરવાનું? આ પહેલા વર્ગની આપણે xi મેળવી લીધી, 10 + 20 ભાગ્યા 2 કરીએ એટલે 15 આવ્યા. એટલે આનામાં આપણે 10 પ્લસ કરતા જવાનું. 15 માં 10 પ્લસ કરો એટલે કેટલા મળશે? 25. 25 માં 10 35, 35 માં 10 45, 45 માં 10 55, 55 માં 10 એટલે 65 અને 65 માં 10 એટલે 75. થઈ ગયા. ત્યારબાદ આપણે બનાવીશું di. di બરાબર શું થશે? xi - a છેદમાં c. હવે જુઓ, આ xi માં જે સેન્ટરમાં આવે, જે વચ્ચે આવશે, તેને આપણે શું ધારીશું? a. ચાલો, જે વચ્ચે કોણ આવશે? આ છેલ્લી બે કિંમત ગઈ, બરાબર. ત્યાર પછી આ બંને કિંમત ગઈ, આ બંને કિંમત ગઈ, એટલે વચ્ચે કોણ છે? 45. એટલે આને આપણે ધારી લઈએ a ને એની સામે શું લખવાનું? 0. ઉપર -1 -2 -3, નીચેના ભાગે +1 +2 અને +3 લખવાનું. ત્યારબાદ આપણે બનાવવાનું રહેશે FIDI. FIDI એટલે કે FI અને DI નો ગુણાકાર. 9 તાલી 27 પણ કેવા? માઇનસ. 13 દુ 26, 25 એકા 25, 30 ગુણ્યા 0 એટલે જવાબ શું આવે? 0. 23 એકા 23, 12 દુ 24, 8 તાલી 24. હવે આપણે આનો સરવાળો કરી લઈએ. સિગ્મા FIDI = ચાલો, આ માઇનસ વાળાનો સરવાળો કરો. 27, 26 અને 25 એટલે જવાબ આવ્યા 78, પણ કેવા? માઇનસ. પ્લસ વાળાનો સરવાળો કરીએ. 23, 24, 24 એટલે જવાબ આવશે 71. કમ્પ્લીટ. ચાલો, પ્લસ માઇનસ માઇનસ થાય. 78 માંથી 71 બાદ કરી દો એટલે જવાબ આવશે 7, પણ કેવા? જે રકમ મોટી હોય તેનું ચિહ્ન. 78 મોટા એટલે માઇનસ. ચાલો, હવે આપણે એક કામ કરીએ, મધ્યકનું સૂત્ર લખી લઈએ. x બાર બરાબર શું થાય? a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI ગુણ્યા c. અહીંયા આપણે n પણ લખી શકાય, બરાબર. ને આ જો આ પ્લસની જે સાઇન કરવામાં આવી છે ને, આ જે લાઈન ખરી ને એની સામેથી જ આપણે આ લાઈન કરવાની, બરાબર. ચાલો, a બરાબર કેટલા? તો 45. FIDI -7. FI કેટલા? 120. અને c એટલે કે ક્લાસ લેન્થ. અંતર કેટલાનું છે દરેકની વચ્ચે? 10-10 નું. 10 થઈ ગયા. 45 પ્લસ માઇનસ
માઇનસ, ચાલો 10 ગુણ્યા 7 એટલે કેટલા થઈ ગયા? 70/120. હવે જુઓ, 45 બેઠા માઇનસ 70/20 કરી દઈએ એટલે જવાબ મળશે આપણને 0.58. હવે આપણે 45 માંથી 0.58 બાદ કરી દઈએ એટલે જવાબ મળશે 44.42. આ આપણો રહ્યો x બાર એટલે કે મધ્યક. હવે આપણે આગળ વધવાનું છે મધ્યસ્થ તરફ, બરાબર. અને મધ્યસ્થ શોધવા માટે આપણને શું જોઈએ? તો CFI જોઈએ. અહીંયા આપણે બાજુમાં જ CFI ની કોલમ બનાવી લઈએ. ચાલો, અહીંયા આપણી FI પરથી CFI બનશે. પહેલે શું છે? 9. 9 ના 9 બેઠા. ચાલો 9 માં 13 પ્લસ કરો એટલે 22. 22 માં 25 પ્લસ કરો એટલે 47. 47 માં 30 પ્લસ કરો 77. 77 માં 23 પ્લસ કરો એટલે 100. 100 માં 12 પ્લસ કરો એટલે 112. અને 112 માં 8 પ્લસ કરો જવાબ આવશે 120. અહીંયાનો સરવાળો અહીંયા છેલ્લે આવશે એટલે આપણી આ કોલમ CFI ની સાચી છે એમ કહેવાય, બરાબર. ચાલો હવે મધ્યસ્થનું સૂત્ર મારીએ છીએ. હવે આપણે મધ્યસ્થ એટલે કે કેપિટલ M બરાબર n/2 નું અવલોકન અથવા તો વર્ગ. ચાલો n એટલે કેટલા? 120. 120/2 નું અવલોકન. 120/2 એટલે કેટલા આવે? 60. 60મું અવલોકન. હવે જો 60 નંબર આવ્યો તો CFI માં 60 નંબર કોનામાં સમાઈ જશે? જુઓ, અહીંયા 9 સુધીનું છે, અહીંયા 22 સુધી, અહીંયા 47 સુધી જ આવશે, અહીંયા 77. એટલે કે આ 60 નંબર 77 નંબરમાં સમાઈ જશે. તો 77 ની સામે આવવાનું આપણે. કયો વર્ગ આવ્યો? તો 40 થી 50, બરાબર. અને 40 થી 50 ની આ સામેની આપણી આ ગણાશે FI. જેની આ સામેની ઉપરવાળી આપણી શું કહેવાશે? CFI. આ રીતે લખી લેવાનું જેથી ભૂલ ન થાય, બરાબર. ચાલો આપણો ક્લાસ આવ્યો 40 થી 50. 40 થી 50 અહીં લખી લઈએ એટલે કે આ બે નંબર વચ્ચે જ આપણો જવાબ એમનો આવશે એમ કહેવાય. M બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. ચાલો L એટલે કે લોઅર લિમિટ એટલે કે અધસીમા બિંદુ. કેટલા છે? 40. લખાઈ ગયા 40. ઓકે. n/2 n એટલે કેટલા? 120 છે આપણી પાસે. 120/2 માઇનસ CFI કેટલા છે? તો 47. FI 30 છે આપણી પાસે ગુણ્યા C એટલે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? તો 10 નો છે. 10 લખી લેવાના. 40 વત્તા 120/2 એટલે 60 ઓછા 47 છેદમાં 30 ગુણ્યા 10. 40 વત્તા 60 માંથી 47 બાદ કરો એટલે આવશે જવાબ 13. એના છેદમાં 30 ગુણ્યા 10. 40 વત્તા 13 ગુણ્યા 10 એટલે 130 ના છેદમાં 30. 40 વત્તા 130/30 કરીએ. 130/30 એટલે જવાબ આવશે 4.33. સરવાળો કરીએ આપણે. 40 વત્તા 4.33 નો એટલે 44.33. આ આપણો જવાબ રહ્યો
મધ્યસ્થનો, એટલે એમ બરાબર આવશે 44.33. હવે આ જવાબ આ બેની વચ્ચે જ આવેલો છે. હા, આ બેની વચ્ચે જ આવેલો છે. 40 થી નાનો પણ એ જવાબ ન આવે, ના 50 થી વધારે જ નહીં. આ બેની વચ્ચે જ અહીંયા જવાબ આવશે. બરાબર, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો ફ્રેન્ડ્સ, કંઈક આ પ્રકારે આપણે મધ્યક અને મધ્યસ્થને સમજવાનો પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.